ગુડ મોર્નિંગ એવરીવન। મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીની અંદર આપણે 4 લેક્ચર ભણી ચૂક્યા છીએ। 4 લેક્ચરની અંદર આપણે લાસ્ટ જે લેક્ચર હતું, ચોથો લેક્ચર, તેની અંદર સ્વાધ્યાય 5.2ના કેટલાક દાખલાઓ ગણ્યા હતા અને તેની અંદર પ્રશ્ન નંબર 6 સુધી આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ। આજે આપણે લેક્ચર નંબર 5ની અંદર આગળ દાખલા નંબર 7થી શરૂઆત કરીશું। તો ચાલો જોઈએ દાખલા નંબર 7, જેની રકમ છે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો। તો અહીંયા આપણે ખ્યાલ છે કે 11મું પદ એટલે કે તેનું સૂત્ર આપણને યાદ જે છે તે આપણે a11 બરાબર શું લખી શકીએ કે a પ્લસ 11 માઇનસ 1 અને d, એટલે કે a પ્લસ 11માંથી 1 જાય તો 10d અને એ પદ કયું છે 38, તો ત્યાં કેટલા લખી દઈશું આપણે 38। હવે જે a પ્લસ 10d ઇઝ ઇક્વલ ટુ 38 જે મળે છે તેને નામ આપી દઈએ સમીકરણ 1। તેવી રીતના અહીંયા 16મું પદ 73 આપેલું છે, તો અહીંયા ફરીથી a16 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 16 માઇનસ 1 અને d, એટલે માટે a પ્લસ 16માંથી 1 જાય તો 15d ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 73, તો ત્યાં કેટલા લખી દઈશું 73, જેને નામ આપી દઈએ સમીકરણ નંબર 2। હવે આવું આપણે અગાઉ કરી ચૂક્યા છીએ આ જ સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 3ની અંદર કે આવી રીતના કોઈ બે પદ આપેલો અને બીજા કોઈ શોધવાનું હોય તો અહીંયા જે મળે છે a અને d, એટલે કે તેનો સમીકરણ 1 અને 2નો લોપ લેવા થાય તો કોઈ પણ રીતે તેનો ઉકેલ a અને dનું મૂલ્ય શોધ્યા પછી તેનું 31મું પદ આપણને મળી શકે છે। તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સમીકરણ 1 અને 2 પરથી શું થાય, અહીંયા a પ્લસ 10d ઇઝ ઇક્વલ ટુ 38 છે અને અહીંયા a પ્લસ 15d ઇઝ ઇક્વલ ટુ 73 આપેલા છે। હવે અહીંયા જે આપેલું છે તો માઇનસ કરી દઈએ સૌથી પહેલાં, તો અહીંયા આ માઇનસ થઈ જશે, અહીંયા પણ માઇનસ થઈ જશે અને અહીંયા પણ માઇનસ થઈ જશે, માટે અહીંયા એ કેન્સલ થઈ જશે। હવે અહીંયા પ્લસ 10 અને માઇનસ 15 એટલે કેટલા વધે, ત્યાં માઇનસ 5d વધશે અને 38માંથી 73 માઇનસ કરવાના છે, એટલે કે ત્યાં 35 વધે અને મોટી સંખ્યા આગળ માઇનસ છે માટે માઇનસ। હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે। હવે d ઇઝ ઇક્વલ ટુ 35 ભાગ્યા 5 કરીએ તો 5 સત્તા 35, એટલે કે ડીની કિંમત આપણને કેટલી મળે છે 7 જેટલી મળે છે। હવે તે ડીની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ, ધારો કે સમીકરણ 1માં મૂકીએ તો અહીંયા લખવું પડે કે ડીની કિંમત સમીકરણ 1માં મૂકતા, તો સમીકરણ 1ની અંદર મૂકી દઈએ તો શું થાય, a પ્લસ 10d ઇઝ ઇક્વલ ટુ 38। હવે અહીંયા a પ્લસ 10 અને ડીની જગ્યાએ કેટલા મૂકવાના છે 7, એટલે કે અને ઇક્વલ ટુ અને 38, માટે a પ્લસ 10 અને 7 એટલે કે 70 ઇઝ ઇક્વલ ટુ 38, માટે a ઇઝ ઇક્વલ ટુ 70 બરાબરની આ સાઈડ જાય તો માઇનસ થઈ જશે, એટલે કે 38માંથી 70 જાય તો કેટલા વધે 32 વધે અને 70 માઇનસ થઈ જશે, માટે મોટી સંખ્યા આગળ નિશાની માઇનસ, એટલે કે a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 32 મળે છે। આમ d ઇઝ ઇક્વલ ટુ 7 મળે છે અને a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 32 મળે છે। હવે અહીંયા જે સૂત્રનો ઉપયોગ કર્યો હતો તેવું સૂત્ર 31મા પદ માટે કરવાનો છે, એટલે કે હવે અહીંયા એવી રીતના શોધી શકાય કે a 31 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 31 માઇનસ 1 ઇન્ટુ d। હવે એ કેટલા વધે છે, અહીંયા માઇનસ 32 પ્લસ 31માંથી 1 જાય તો 30 અને ડીની કિંમત આપણે કેટલી મૂકવાની છે 7 મૂકવાની છે, તો અહીંયા કેટલા મૂકાશે 7। હવે આગળ સાદુરૂપ આપીએ તો a 31 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 32 અને 7 તરી 21 એટલે કે માઇનસ 32 પ્લસ 7 તરી 21 એટલે કે 210, માટે a 31 ઇઝ ઇક્વલ ટુ 210માંથી માઇનસ 32 બાદ કરીએ તો આપણને કેટલા મળે છે 178 મળે છે। આમ
31મું પદ જે છે અહીંયા શોધવાનું કીધું છે તે કેટલું મળશે? 178 મળે છે. અને ફ્રેન્ડ્સ ત્યારબાદનો જે પ્રશ્ન નંબર જે છે 8 કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ આપેલા છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. એટલે કે અહીંયા સેમ જે અહીંયા દાખલો ગણેલો છે એવી જ રીતના થશે. એટલે કે A50 એટલે કે A50 બરાબર 50મું પદ છે એ 106 એટલે કે અહીંયા આપેલું છે કે છેલ્લું પદ 106 તો 50મું પદ 106 લઈ લેવાનું છે. અને અહીંયા અલગ પેનથી પહેલાં ક્વેશ્ચન નંબર 8 લખી દઈએ. ત્યાં આપણે સ્વપ્રયત્ને ગણવાનો છે. એટલે કે અહીંયા જે તમને આપેલું છે A50 એટલે કે 50 પદ છે અને તેનું છેલ્લું પદ 106 એટલે કે A50 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 106 થશે. અને ત્રીજું પદ 12 એટલે કે A3 ઇઝ ઇક્વલ ટુ 12 થશે. તો તેનું 29મું પદ શોધો. એટલે કે A29 ઇઝ ઇક્વલ ટુ કેટલા? આ શોધવાનું છે. તો જે અહીંયા સૂત્રનો ઉપયોગ કરેલો હતો કે 11મું પદ અને 16મું પદ, એવી રીતના અહીંયા આપણને આપેલું છે કે 50મું પદ અને ત્રીજું પદ બંને આપેલા છે. એ બંનેને સમીકરણ 1 અને 2 નામ આપી અને તેનો લોપ લેવાથી આપણને ડી અને એની કિંમત મળશે. એ અને ડીની કિંમત મળ્યા પછી અહીંયા A31 શોધ્યું છે. એવી રીતના અહીંયા A29 શોધવાનું છે. તો એ આપણે સ્વપ્રયત્ન પૂરો કરો એટલે કે હોમવર્કની અંદર પૂર્ણ કરવાનો છે દાખલો. હવે આપણે જોઈશું આગળ ક્વેશ્ચન નંબર 9 જેની રકમ છે જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય? તો અહીંયા સૌથી પહેલાં ત્રીજું પદ અને 9મું પદ આપણને 4 અને -8 આપેલું છે. તો અહીંયા લખી દઈએ કે ત્રીજું એટલે કે A3 ઇઝ ઇક્વલ ટુ 4 અને 9મું પદ એટલે કે A9 ઇઝ ઇક્વલ ટુ -8 આપેલા છે. હવે અહીંયા જે ઉપર આપણે A અને D શોધ્યા હતા તેવી રીતના શોધવાના થશે. એટલે કે અહીંયા સૌથી પહેલાં લખી દઈએ A3 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થાય? A પ્લસ 3 - 1 ઇન્ટુ D એટલે કે A પ્લસ 2D. અહીંયા આપણે માટે કરી દઈશું. માટે A પ્લસ 2D ઇઝ ઇક્વલ ટુ ત્રીજું પદ એટલે કે કેટલા આપેલા છે? 4. તો તેની જગ્યાએ કેટલા મૂકી દઈશું? 4. અને તેને નામ આપી દઈએ સમીકરણ નંબર 1. તેવી જ રીતના આગળ A9 ઇઝ ઇક્વલ ટુ તેનું સૂત્ર શું થાય? A પ્લસ 9 - 1 ઇન્ટુ D માટે A પ્લસ 9D ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? -8. તેને નામ આપી દઈશું સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 પરથી બંનેનો આપણે લોપ લઈએ એટલે કે A પ્લસ 2D ઇઝ ઇક્વલ ટુ 4 અને A પ્લસ 9D ઇઝ ઇક્વલ ટુ -8. હવે અહીંયા શું થઈ જશે? માઇનસ માઇનસ અને અહીંયા માઇનસ છે એટલે કે પ્લસ. તો એ કેન્સલ. એટલે કે હવે આપણી પાસે વધે છે અહીંયા 2D અને 9D. એટલે કે 2Dમાંથી -9D કરીએ તો અહીંયા -7D વધે અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા પ્લસ છે એટલે કે 8 અને 4 એટલે કે 12. સોરી ફ્રેન્ડ્સ, અહીંયા એક ભૂલ થઈ છે કે અહીંયા 9માંથી 1 જાય તો કેટલા વધે? 8 વધે. એટલે કે અહીંયા આપણે 8 લખી દઈશું. તો અહીંયા પણ કેટલા આવી જશે? 8 આવી જશે. એટલે કે અહીંયા 2 અને 8 એટલે કે 2માંથી 8 જાય તો કેટલા વધે? 6 વધે. માટે આપણે અહીંયા -6D લખીશું. એટલે કે -6D ઇઝ ઇક્વલ ટુ 12. હવે અહીંયા D ઇઝ ઇક્વલ ટુ માઇનસ છે ઇક્વલ ટુની આ સાઈડ આવી જશે એટલે કે ભાગાકાર થઈ જશે. માટે 6 દુ 12 અને આગળ અહીંયા માઇનસ છે એટલે કે માઇનસ. માટે ડીની કિંમત જે છે તે આપણને કેટલી મળે છે? -2. હવે જે ડીની -2 કિંમત મળે છે તેને સમીકરણ 1માં મૂકી દઈએ. એટલે કે ડીની કિંમત સમીકરણ 1માં મૂકતા તો સમીકરણ 1 પહેલાં લખવું પડે કે A પ્લસ 2D ઇઝ ઇક્વલ ટુ 4. માટે A પ્લસ 2 અને D એટલે કે -2 અને 4 એટલે કે A ઇઝ ઇક્વલ ટુ 2 દુ 4 એટલે કે -4 ઇઝ ઇક્વલ ટુ 4. હવે અહીંયા -4 ઇક્વલ ટુની આ સાઈડ જશે એટલે કે પ્લસ થઈ જશે. માટે A બરાબર 4 અને 4 એટલે કે 8 મળશે. માટે A ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે? 8 મળે છે. હવે આપણને અહીંયા કીધું છે કે
શ્રેણીનું કયું પદ 0 થાય? તો કયું પદ એટલે કે ત્યાં an ઇઝ ઇક્વલ ટુ 0 લેવાના છે. તો અહીંયા સૂત્ર લખીએ કે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, એટલે કે an ઇઝ ઇક્વલ ટુ 0 લેવાના, a એટલે કે 8 પ્લસ n આપણે શોધવાના છે. કયું પદ કીધું છે? એટલે કે n માઇનસ 1 અને ડી આપણને કેટલા મળ્યા છે? અહીંયા -2. તો અહીંયા લખીશું -2. હવે અહીંયા જે 8 આપેલા છે તેને ઇક્વલ ટુની આશા લઈ લઈએ કે માઇનસ થઈ જશે. તો માટે -8 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 અને -2. હવે -2 ઇક્વલ ટુની આ સાઈડ આવશે એટલે કે ડિવાઈડ થઈ જશે. તો -8 -2 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1, એટલે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 4 દુ 8, એટલે કે અહીંયા આપણને n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે? 4 મળે છે. હવે -1 ઇક્વલ ટુની આ સાઈડ આવી જશે એટલે કે પ્લસ થઈ જશે, માટે n ઇઝ ઇક્વલ ટુ 4 ને 1 5 મળે છે. આમ આપણે એવું કહી શકીએ કે સમાંતર શ્રેણીનું પાંચમું પદ જે છે તે 0 થાય. હવે આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 10, જેની રકમ અહીંયા આપેલી છે કે કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10માં પદ કરતાં 7 વધુ છે, એટલે કે 17મું પદ જે છે તે 10મા પદ કરતાં 7 વધુ છે. તો તેનો સામાન્ય તફાવત શોધો. અહીંયા સૌથી પહેલાં આપણે એ શોધવું પડે કે a17 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો a17 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 17મું પદ 10, એટલે કે 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ, એટલે કે a17 ઇઝ ઇક્વલ ટુ કેટલું વધારે છે? 7. તો a10 પ્લસ 7 કરવું પડે. હવે 17મું પદ તેનું સૂત્ર આપણને ખબર છે કે 17મું પદનું સૂત્ર શું થાય? a પ્લસ 17 માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ અહીંયા એ 10 આપેલા છે તો ત્યાં a પ્લસ 10 માઇનસ 1 ઇન્ટુ ડી પ્લસ 7. તો 17માંથી 1 જાય તો કેટલા વધશે? 16 વધશે. એટલે કે આપણે અહીંયા a પ્લસ 16d ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 10માંથી 1 જાય તો 9d પ્લસ 7. હવે અહીંયા બંને બાજુ એ આપેલા છે એટલે કે એ કેન્સલ થઈ જશે. હવે અહીંયા કેટલા વધે છે તે જોઈએ. તો 16d અને 9d, એટલે કે 16 અને 9, 9 ઇક્વલ ટુની આ સાઈડ આવે એટલે કે માઇનસ થઈ જશે, માટે 16માંથી 9 જાય તો આપણને 7d વધશે અને બરાબરની આ સાઈડ કેટલા વધે છે? 7. હવે d ઇઝ ઇક્વલ ટુ 7 અહીંયા ગુણાકારમાં છે, ઇક્વલ ટુની આ સાઈડ જશે એટલે કે ભાગાકાર, માટે 7 ભાગ્યા 7 કરીએ તો 1 મળે. માટે જે આપણને સમાંતર શ્રેણી આપી છે તેનો સામાન્ય તફાવત જે છે તે કેટલો થાય છે? 1 થાય છે તેવું કહી શકાય. 11મા દાખલાની રકમ છે, આગળ જોઈએ તો સમાંતર શ્રેણી 3, 15, 27, અહીંયા 39 છે, સોરી 39નું કયું પદ 54મા પદ કરતાં 132 વધુ હશે? તો ચાલો જોઈએ. અહીંયા સૌથી પહેલાં અહીંયા સમાંતર શ્રેણી આપણને 3, 15, 27 અને 39 આપેલી છે, માટે અહીંયા સૌથી પહેલાં આપણે એ લખવા હોય તો કેટલા લખાય? એટલે કે પ્રથમ પદ કેટલું છે? 3 આપેલું છે. હવે તેનો સામાન્ય તફાવત એટલે કે d ઇઝ ઇક્વલ ટુ 15માંથી 3 જાય તો સામાન્ય તફાવત કેટલો આપણને મળે? 12 જેટલો મળે, એટલે કે a ઇઝ ઇક્વલ ટુ 3, સામાન્ય તફાવત 12 મળે છે. હવે અહીંયા એવું ધારવું પડે કે ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ એ 54મા પદ કરતાં 132 વધુ છે, એટલે કે nમું પદ જે છે તે આપણે આ રીતના લખી શકીએ કે an ઇઝ ઇક્વલ ટુ શું થશે? 54મું પદ, એટલે કે a 54 કેટલું વધારે છે? 132, એટલે કે પ્લસ 132. હવે an નું સૂત્ર આપણે લખવું પડે કે a પ્લસ શું થાય? n માઇનસ 1 ઇન્ટુ ડી, અને 54 આપેલા છે એટલે કે ત્યાં થશે a પ્લસ 54 માઇનસ 1 ઇન્ટુ ડી પ્લસ 132. હવે અહીંયા a એટલે કે કેટલા આપેલા છે? 3, તો ત્યાં લખી દઈશું 3. n માઇનસ 1, n આપણને આપેલા નથી, અને ડી 12 આપેલા છે. ફરીથી અહીંયા a એટલે કે 3, 54માંથી 1 જાય એટલે કે 53, અને ડી એટલે કે 12 અને અહીંયા 132. હવે જોઈએ અહીંયા આપણને શું શોધવાનું છે? n શોધવાનું છે.
तो સૌથી પહેલાં અહીંયા 3 3 બંને બાજુ છે એટલે કે કેન્સલ થઈ જશે। તો આ બાજુમાં આપણે ઇક્વલ ટુની આ સાઈડ વધે છે 12 n-1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 53 અને 12 આપેલા છે એટલે કે 53 અને 12 પ્લસ 132 132ના પણ આપણે ભાગ પાડીએ તો 12 અને 11 એ બંનેનો ગુણાકાર કરીએ તો 132। હવે આ બંને પદની અંદર 12 કોમન નીકળે છે એટલે કે અહીંયા 12 n-1 ઇઝ ઇક્વલ ટુ બંને પદની અંદર 12 કોમન નીકળે તો અંદર કૌંસની અંદર વધશે 53 પ્લસ 11। હવે આ 12 કેન્સલ થઈ જાય એટલે કે n-1 ઇઝ ઇક્વલ ટુ 53 અને 11 એ બંનેનો સરવાળો કરીએ તો કેટલો થશે 64 થશે। હવે -1 જે આપેલા છે તેને ઇક્વલ ટુની આ સાઈડ લઈ જઈશું તો એ પ્લસ થઈ જશે માટે n ઇઝ ઇક્વલ ટુ 64 ને 1 કેટલા થઈ જશે 65 થઈ જશે। માટે અહીંયા જે આપણને આપેલું છે કે સમાંતર શ્રેણીનું 65મું પદ જે છે તે કેટલું થાય 54માં પદ કરતાં 132 વધુ થાય તેવું કહી શકાય। હવે આગળ જોઈએ દાખલા નંબર 12 જેની રકમ છે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે, તેમના 100માં પદનો તફાવત 100 હોય તો 1000માં પદનો તફાવત કેટલો હશે। હવે અહીંયા આપણે સૌથી પહેલાં એવું ધારવું પડે કે ધારો કે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અનુક્રમે a1 અને a2 છે અને તેમનો સામાન્ય તફાવત જે છે તે d છે। એટલે કે અહીંયા સૌથી પહેલાં લખીએ કે ધારો કે બે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અનુક્રમે a1 અને a2 છે એટલે કે અને તેમનો સામાન્ય તફાવત એ કેટલો છે d છે તેવું આપણે ધારી લઈએ। હવે સમાંતર શ્રેણી માટે આપણને ખબર છે કે nમું પદ હોય તો તેનું સૂત્ર આપણને ખ્યાલ છે કે nમાં પદનું સૂત્ર શું થાય an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી। એવી જ રીતના 100મું પદ તો a100 ઇઝ ઇક્વલ ટુ શું થશે a પ્લસ 100-1 ઇન્ટુ ડી એટલે કે a પ્લસ 99 ડી થશે। હવે અહીંયા જે આપણને એ 100 મળે તે પ્રથમ શ્રેણી માટે પ્રથમ અહીંયા બે સમાંતર શ્રેણી આપી છે તો આ એ જે છે a100 તે આપણે અહીંયા લખી દઈએ કે પ્રથમ સમાંતર શ્રેણી માટે। હવે અહીંયા બીજું જે છે તે બીજી સમાંતર શ્રેણી માટે તેવું લખીશું એટલે કે બીજી સમાંતર શ્રેણી માટે। તો બીજી સમાંતર શ્રેણી માટે 100મું પદ એ શું થશે a100 ઇઝ ઇક્વલ ટુ અહીંયા a1 આપેલા છે અહીંયા a1 કરી દઈશું પ્રથમ માટે છે। તો હવે બીજા માટે a2 થાય a2 પ્લસ કેટલા થશે ડાયરેક્ટ હવે લખી શકીએ કે 99d માટે પ્રથમ શ્રેણી માટે 100મું પદ a1 પ્લસ 99d થશે અને બીજી શ્રેણી માટે a2 પ્લસ 99d થશે। હવે તેમના પદનો 100માં પદનો સામાન્ય તફાવત કેટલો છે 100 આપેલો છે અહીંયા તેમના 100માં પદનો તફાવત જે છે તે કેટલો આપેલો છે 100 આપેલો છે અહીંયા। તો અહીંયા એવી રીતના લખાય કે તેમના 100માં પદોનો તફાવત તે 100 આપણને આપેલો છે તેવું રકમમાં આપેલું છે। હવે તેમનો તફાવત 100 આપેલો એટલે કે બંનેનું માઇનસ કરવું પડે તો a1 પ્લસ 99d માઇનસ a2 પ્લસ 99d તેમનો તફાવત કેટલો આપેલો છે 100 આપેલો છે માટે અહીંયા કેટલા લખી શકાય 100 લખી શકાય। હવે અહીંયા આગળ આપણે સાદુરૂપ આપીએ તો a1 પ્લસ 99d માઇનસ a2 અને પ્લસ માઇનસ 99d ઇઝ ઇક્વલ ટુ 100। હવે 99d પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે
तो अपनी पास अहींया वधे छे a1 माइनस a2 इज इक्वल टू 100 एटले कि a1 माइनस a2 इज इक्वल टू 100 जेने नाम आपी दईशुं समीकरण नंबर 1। हवे तेवी रीतना प्रथम समांतर श्रेणीनुं 1000मुं पद अहींया आपणे एवुं आपेलुं छे कि 1000 मां पदनो तफावत केटलो हशे। तो हवे 1000 मां पद जोईए तो अहींया सौथी पहेला लखीए के प्रथम समांतर श्रेणीनुं प्रथम समांतर श्रेणीनुं 1000मुं पद ते केटलुं थशे 1000मुं पद एटले के a1 प्लस 999d थशे। तेवी ज रीतना बीजी समांतर श्रेणीनुं 1000मुं पद ते केटलुं थशे a2 प्लस 999d। हवे तेमना पदोनो तफावत केटलो छे अहींया 1000 मां पदनो तफावत केटलो हशे तो तेमना पदनो तफावत आपणे शोधવો पड़े। तो तेमना पदोनो तफावत एटले के 1000 मां पदनो तो तेमना 1000 मां पदनो तफावत ते केटलो होई शके तो a1 प्लस 999d माइनस a2 प्लस 999d। तो अहींया माइनस है तो ये अपने अंदर उमेरी दईए तो a1 प्लस 999d माइनस a2 प्लस माइनस माइनस 999d एटले के अहींया 999 प्लस माइनस जे छे ते केन्सल थई जशे एटले के तेमनो तफावत a1 माइनस केटलो मळे छे आपणने a2 मळे छे अने a1 a2 ए तो आपणने समीकरण 1 परथी केटला मळेल छे 100 मळे छे। माटे अहींया एवुं कही शकीए के a1 माइनस a2 इज इक्वल टू 100 लखी शकाय कारण आपणे एवुं लखी शकीए के समीकरण 1 परथी। आम आपणे एवुं कही शकाय के 1000 मां पदनो तफावत जे छे ते केटलो मळे छे आपणने 100 मळे छे तेवुं कही शकाय। तो फ्रेंड्स हवे आपणे आजना लेक्चरमां आटले सुधी ज राखीशुं। नेक्स्ट लेक्चरनी अंदर मळीशुं त्यारे आगळना दाखलाओ 13, 14 અને 15 पूर्ण करीशुं। थैंक यू एवरीवन।